નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ઝઘડિયા। ઝઘડિયા તાલુકામાં વધુ એક જીવલેણ અકસ્માત। રાજપારડી 4 રસ્તા નજીક હાઈવા ટ્રકની ટક્કરે એકનું મોત। રાજપારડી 4 રસ્તા પર ચારે તરફ ગતિ અવરોધક બનાવવા પ્રબળ બનતી માંગ। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં વધતા જતા અકસ્માતો ચિંતાજનક બન્યા છે। મોટાભાગે રોજ કોઈને કોઈ અકસ્માતની ઘટના સામે આવે છે। આજરોજ ઝઘડિયા તાલુકાના મહત્વના વેપારી મથક રાજપારડી નગરના 4 રસ્તા નજીક એક હાઈવા ટ્રકની ટક્કરે એક ઈસમનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું। આ અંગે પ્રાથમિક ધોરણે મળતી વિગતો અનુસાર આજરોજ સવારના લગભગ 11 વાગ્યાના અરસામાં અકસ્માતની આ ઘટના બની હતી। મળતી વિગતો મુજબ અકસ્માતની આ ઘટનામાં રાજપારડી નજીકના સારસા ગામનો રમેશભાઈ વસાવા નામનો ઈસમ રાજપારડી 4 રસ્તા નજીક એક હાઈવા ટ્રકના પાછળના વ્હીલ નીચે આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું। અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે લોકટોળા ઉમટ્યા હતા તેમજ મૃતકના પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે રાજપારડી 4 રસ્તા પર થઈને અંકલેશ્વર ભરૂચને રાજપીપલા સાથે જોડતો ધોરીમાર્ગ પસાર થાય છે। આ ધોરીમાર્ગ રાજપીપલાથી આગળ બોડેલી છોટાઉદેપુરના માર્ગ સાથે જોડાતો હોઈ 24 કલાક વાહનોની રફતારથી ધબકતો રહે છે। રાજપારડી 4 રસ્તા નજીક અવારનવાર નાના મોટા અકસ્માતોની ઘટનાઓ બનતી જોવા મળે છે। આ અકસ્માતોમાં ઘણા અકસ્માત જીવલેણ પણ બન્યા હતા। રાજપારડી 4 રસ્તા પર ચારે તરફ ગતિ અવરોધક બનાવાય તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે। તંત્ર તાકીદે વિશાળ જનહિત સંદર્ભે રાજપારડી 4 રસ્તા પર બમ્પ બનાવવા આગળ આવે તે જરૂરી છે। રિપોર્ટર મલેક સિરાજુદ્દીન, બીએન ન્યૂઝ ઝઘડિયા। આજે જાણે માણસની કોઈ કિંમત રહી નથી તેમ માણસ મળતા રહી રહ્યા છે અને સરકાર દીખી રહી છે। રાજપારડી ચોકડી ઉપર વારંવાર અકસ્માતોની વણઝાર સર્જાય છે। સરકારને જણાવવામાં આવેલ કે બમ્પની જરૂર છે, એક પણ બમ્પ રાજપારડી ચોકડી પર રાખેલો નથી। આટલી મોટી ટ્રકો જઈ રહી છે, માણસની કોઈ કિંમત રહી નથી। થોડા સમય પહેલાં અમે કીધું હતું કે રોડ એકદમ ખરાબ હાલતમાં છે, ધૂળો ઉડી રહી છે, હોય છતાં આજ દિન સુધી કોઈ એક્શન લેવામાં નથી આવ્યું। આ એક વધુ એક હાદસો માણસ બની ગયો છે। ઘણા આવા હાદસા બનેલા છે રાજપારડી ચોકડી પર પણ, પરંતુ કોઈ પણ બમ્પ અત્યાર સુધી લગાવવામાં આવ્યો નથી। તો શું આ રીતે ચાલશે? રાજપારડીના માણસોની કોઈ કિંમત જ નથી, કોઈ પણ સાંભળવા તૈયાર નથી। તો શું માણસે જીવવાનો અધિકાર નથી? રાજપારડી ચોકડી પર આજે દૂરથી ભરેલું સામ્રાજ્ય છે, કોઈ પણ નાસ્તાની લારીઓ પર ઊભું રહી શકાય એ હદ સુધી દૂર ઉડી રહી છે અને આજે આ એક માણસ મરી ગયો છે। સરકાર જાગે, વારંવાર રજૂઆત છે, છતાં બી અમારા રાજપારડી ગામને કોઈક તો હાર કરો, કોઈક તો આને મેં કંઈક તો કંઈક કરો, તો જેથી કરીને માણસની કંઈક જીવનની કોઈ કિંમત થાય।